આજે તો પેપર ડિલિવરી કરતી વખતે આવ્યું વાવાઝોડું. તો જય શ્રી રામ મિત્રો, સવારના વેલા 5:30 વાગે મસ્ત મજાનો ઢીંગલા જેવો રેડી નતો થયો. આજે રાતે 2 વાગે વાવાઝોડાએ તો ભૂકા કાઢી નાખ્યા. એમાં પણ લાઈટ વહી ગઈ એટલે ઊંઘ પણ પૂરી ન થઈ. પણ ન કરે ક્યારે થાય. આપણે રોજ 4:30 કે 5 વાગે છાપા નાખવા જવાનું હોય, પણ વરસાદના કારણે આજે મોડું થઈ ગયું. તો 20 મિનિટ છાપામાં પૂરતી ભેળવીને ઠેલામાં ભરી ગાડીમાં બેસાડીને આપણે નીકળી ગયા પેપર ડિલિવરી કરવા. સાચું કહું ને તો આવા વરસાદના મોસમમાં ઠંડા પવનમાં છાપા નાખવાની શું મજા આવે. પછી તો નીંજા અઠવાડિયાની નીંજા ટેકટિક થી આપણે એક ઘરે પેપર નાખી દીધા. પછી આવ્યો ગામને બસીને ના પેપર નાખીને ખાલી રોડમાં ડોન ની ઘોડે આલ્યો. એ બી ગયો. જો આવી ડેલી નીચે પેપર નાખો એક કળા છે જે આપણાથી ન થાય. પવનના કારણે મારા છાપા કે મારા આકાશમાં ઉડી જવું. તમે આવી રીતના ઉડી જાવ તો મસ્ત મજાના ઢીંગલા ન શું થાય. સવારે છાપા નાખવા જવામાં મોટો વાંધો હોય તો એક આ રોડ રસ્તાનું કામકાજ. ગાડી મૂકીને ગામના છેલ્લા ખૂણે પેપર નાખવા હાલે જવું પડે. જો આ કુદરતના નજારાની વચ્ચે મંદિરની રજા કેવી ફરકે છે. આવો કુદરતી નજારો જોવા માટે તમારે તો ગામડામાં રહેવું પડે. પાણીડા ગઈ તે તળાવ રે નાગર ઉબાર્યો રંગ રસિયા. પછી તો ગામની વચ્ચે પેપર નાખીને જોયું તો આકાશમાં કાળા વાદળા થઈ ગયા. વરસાદ આવે નહીં ત્યાં સુધીમાં આપણે આપણું કામ પૂરું કરી નાખ્યું. પછી તો આવા ઠંડા મોસમમાં મેં તો 400 ની સ્પીડે ગાડી વગાડી. પણ જો કૂતરાનું ધ્યાન રાખવાનું, જો ઈ આડા પડે તો આપણે આડા પડવાનો વારો આવે. પછી છેલ્લા સ્ટેશનમાં આપણે જવાનું હતું સોસાયટીમાં દૂધ દેવા અને છાપા નાખવા. ગામના પાદરના ઢાળ જોડીને આપણે પોગી ગયા સપના સૃષ્ટિમાં. શું નામ છે? ત્યાં છાપા નાખીને દૂધના માલિકને દૂધ આપીને આપણે આપણું રોજનું કામ કર્યું પૂરું. જરા તો બસ આ વખતે મજેદાર બ્લોગ જોવા માટે બાપુની ચેનલને ફોલો કરતા ભૂલતા નહીં. સૌને જય સિંહ. પાણીડા ગઈ